નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર ભિલોડાથી। ભિલોડા તાલુકામાં કોંગ્રેસનો પંજો મજબૂત, ભાજપમાં મસમોટું ગાબડું। તાલુકા પંચાયત કોંગ્રેસે આંચકી લીધી। જિલ્લા પંચાયતની 4 પૈકી 3 બેઠકો પર કોંગ્રેસનો ભવ્યાતિ ભવ્ય વિજય। ભાજપ માત્ર 7 તાલુકા પંચાયત બેઠકો પર સમેટાયું। અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ભિલોડા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિક મતદારોએ પરિવર્તનનો મિજાજ બતાવતા ભિલોડા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસના ફાળે ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ચોંકાવનારા પરિણામોમાં તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી કોંગ્રેસે 13 બેઠકો પર વિજય મેળવીને સત્તા હાંસલ કરી છે। સત્તાધારી ભાજપ માત્ર 7 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે। તેવી જ રીતે જિલ્લા પંચાયતની બેઠકો પર પણ કોંગ્રેસનું મજબૂત જોર જોવા મળ્યું હતું। જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 3 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ફાળે માત્ર 1 બેઠક આવી છે। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે આ પરિણામો ભાજપ માટે આંચકાજનક માનવામાં આવી રહ્યા છે। ભિલોડા તાલુકામાં કોંગ્રેસે શિસ્તબદ્ધ રણનીતિ સાથે પ્રચાર કરતા મતદારોએ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે। વિજય બાદ કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા। બીજી તરફ ભાજપના ગઢ ગણાતા અનેકવિધ ગ્રામીણ વિસ્તારોમાં પણ મસમોટા ગાબડા પડતા અનેક પ્રશ્નો ઉભા થયા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।